હેલો, જય રામાપીર, જય કષ્ટભંજન દેવ, જય દ્વારકાધીશ. રામદેવ કુકિંગ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવશું મરચાં અને ગાજરનું અથાણું. તો આ છે લીલા મરચાં તીખા અને મોળા. આ છે ગાજર. આ છે મેં ઘરે મસાલો બનાવ્યો હતો મરચાંનો, એ મેથીના કુરિયા, રાઈના કુરિયા, હળદર, હિંગ, મરીનો ભૂકો અને વરિયાળી. આ છે મીઠું, આ છે લીંબુ. તો પહેલાં આપણે ગાજરની છાલ ઉતારીએ. મરચાં આપણે કાપીને રેડી કરી નાખ્યા છે એટલે ફટાફટ થાય. પછી આપણે ટુકડા કરી નાખવાના. પછી આપણે નાની સાઈઝના ગાજરના ટુકડા કરવાના. તો આપણે પહેલાં આવી રીતે ગાજરમાંથી વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો. પછી એની આવી પટલી પટલી ચિપ્સ બનાવવાની. વચ્ચેનો ભાગ આપણે કાઢતો જવાનો એટલે નકો કડવું લાગે ગાજર. તો હવે આપણે અંદર મરચાં એડ કરશું. પછી આપણે એની અંદર 4 ચમચી મસાલો નાખશું, મોટી મોટી. એક ચમચી મીઠું નાખશું. પછી નાખશું આપણે અંદર 1 લીંબુનો રસ. પછી આપણે નાખશું અડધું પાવડું તેલ. પછી બધું આપણે આને મિક્સ કરી લઈએ. બધું મરચાંનું અથાણું, ગાજરનું આપણે મિક્સ બધું ભરી દેવું જારમાં.